સારું હાલો જય માતાજી. એને હાથ ઘોડાવાળો છે ને ભાગે બહુ. મોબાઈલ તો ફાટું તો જોઈ લે કઈ દેશે. જય માતાજી. ચાલો અમે ખોડિયાલ માતાજીના મંદિરેથી નીકળી ગયા છે. આપણે ભીખુ ભાદરકાની ભાષામાં કે હુડ બોલાવતા જાય છે. બાય. તો ઝટકાવ અમને ડખે સડાવ્યા છે મિત્રો. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા. તો જય માતાજી, જય દ્વારકાધીશ. જય માતાજી. વાંધો ને બબલું તોડો ને આપણે ખાઈ. વાંધો નહીં. અમે હે ને જાય છે કેવું દાત્રાણા ને. હા દાત્રાણા ગાત્રાળ માતાજીના મંદિરે ગોધમાં ડુંગરે જવાનું છે. જો કે વ્લોગ બનાવવાની ઈચ્છા નથી પણ પછી હાર્દિકભાઈ કે બનાવવાનું વ્લોગ બનાવો. હા જોઈએ હવે આગે ગોરખ જાગે હવે બનાવીએ. અત્યારે અમે 18 કિલોમીટર જેવું કાપી નાખ્યું. હા કુલ 52 છે. 52-55 જેવું થઈ જતું છે. આડે ધડ જાય અમે. નો લોકેશન તમને ન મળે. સોડા બોડા પીધી બધીમાં નાસ્તો લીધો. હા જો સારું હાલો. મોબાઈલ તો ફાટું જોઈ લે કઈ દેશે. મારા હાર્દિકભાઈ પાણી પી છે. થોડે વાંદર રોડ પૂછતા છે. પાણીનો ખોખ પડી ગયો. આ શ્રી ખોડિયાલ માતાજીનું મંદિર છે. દર્શન કરતા જઈએ. બનતા રહેજો વ્લોગમાં, મજા આવશે. કેટલા સમય પછી જો કે વ્લોગ બનાવ્યો હોય. જો માતાજીના દર્શન કરી લઈએ પછી પાણીનો શીશો ભર લે ટાઢો અહીંયા મસ્ત મજાનું પાણી છે ને પછી હાલતા થાય. અમારા હાર્દિકભાઈ કંઈક કહેવા માંગે છે. હવે ધીમે ધીમે છે ને સૂર્યનારાયણ છે ને અમારે ઉપર ખમાયું કરે ને તો સારું. હા અને એમ કહેવાય કે સૂરજ પણ ઉગે તો ખરા પણ આમ અમને હવે આમ ફેરખા ત્રાહીમ આમ કરી દીધા છે. તમરા છોડાઈ દીધા છે. એને હાથ ઘોડાવાળો છે ને ભાગે બહુ. કાયદેસર આવી ગયા. હા કાયદેસર આવી ગયા, તરત જ ઉપર આવી ગયા. અમે જઈએ એનો તો વાંધો નહીં, વાદરાય શેટા ભાગતા જાય થોડાક નજીક રીત તો કંઈક વાંધો ન આવે. હવે અમે જઈએ છે ધીરે ધીરે. વાંદરવડથી નીકળી ગયા છે. હવે જૂનું વાંદરવડ વહી ગયું. હવે નવું આવશે. હવે નવું આવી છે પણ હાર્દિકભાઈ એમ કે આપણે આ રસ્તે આવ્યા નથી એટલે હાર્દિકભાઈ કહે છે કે 3 વળાંક આવી છે ને પછી નવું વાંદરવડ આવી છે. ત્યાં લગન તો આપણે આવી જાવ. ક્યાં લગી તો આવા ઝાખરાન બોડ્યું ને ગીરમાં તો તમને હા તમે આને બહાર બોલતું હોય. હા આમ બાકા જે કે બોલી જાય ક્યાં કઈ નક્કી ન હોય ભાઈ. અમે હા મારું ગંગીલું મોજીલું ગીર છે ભાઈ, ગાંડું કહેવાય. આગે બરોબર હાલો પહોંચી ગયા છે ધરમપુર. આજે આપણે રસ્તા જ કાપવાનું છે. આવણ માતાજીનું મંદિર દર્શન કરી લઈએ પછી પાછા કન્ટિન્યુ થાય. તો આપણે હાલતા હે ને અમરાપુર પહોંચી ગયા છે. સોડા લીધી હતી હાર્દિકભાઈ સોડા પી છે. ઘડી પોરો ખાય જાહુ પાત્રા પીઠડામાં આપણે પોરો ખાવાનું છે. બાકી સોડા પીએ. હાર્દિકભાઈ મોબાઈલમાં કોકા મારે. સારું હાલો બનતા રહેજો. અમે અમરાપુર પહોંચી ગયા હતા. હાર્દિકભાઈ વાત કરે છે. બાપા પાસેથી આપણે લઈ લીધો છે ગોલો. ખાઈ નાખીએ ગોલો. અહીંથી નવ જવાનું છે. ગોતતા જાઉં અમે. ભાઈનું દુકાન જોયું નથી. હવે એ જોયું. હાલો તમારે ગોલા ખાવા તો આપણે અમરાપુરથી નીકળી ગયા છે. સુરત દેવતા તપે એવા તપે. ના વાત પૂછો આમ પગું તો એમ થાય કે જાણે કાંઈ ઓલા ખબર તો ગુજરીમાં હાર્દિક ઓલા ન આવતા ભૂંગરા વેસવા વાળા. એની કેવી ઓલી રેતી હેકી ની ભૂંગરા મોબાઈલ તો ફાટું જોઈ લે કઈ દેશે. આવી તડકો છે. મોબાઈલ ભાઈનો ફાટી ગયો છે હવે. એવો તડકો છે. સારું હાલો જય માતાજી ભાઈ. બાકી હવે પોતવાનું તો છે જ. મૂકવાનું થતું નથી આપણે તો અમે કોકના ખેતરમાં થઈને હવે આડે ધડ જાય છે. હાર્દિકભાઈના ખેતર છે. આમાં આડે ધડ જો કે હાર્દિકભાઈ અહીંયા 1-2 વાર અહીંથી આવી ગયેલા છે એટલે એને ખબર હોય રસ્તાની. આપણે કંઈ ખબર નથી પણ તમારી ભાષામાં આને શું કહું તમે કહેજો જરા કોમેન્ટ કરજો. આમાં મને ખબર નથી પડતી. જો કે અમે તો આને ધ્રામણી કહીએ. બહુ મજા ખાવાની, મીઠા હોય. કોકના ખેતરમાંથી ખાતા જાય. ગોલો ખાધો, સોડા પીધી, રામણા ખાધા, સોડાયું તો લોટપ પીધી. તમારે
ગણાય નીચલી બીધી સારું હાલો બનતા રહેજો આગળ આગળ તો કેમ છો બધાય જય માતાજી. જય માતાજી. જો અમે આડે ધડો આમાં તમને મેપ અમારો મેપ શું કહે મેપમાં તો જોવાનું જ નથી થતું. મેપમાં જોવાનું થતું નથી. મેપ આપણે ક્યાંય આમાંથી બતાવતો નથી. આપણે ખાલી ઝાડવા ઉપર ચડી જવાનું ત્યાંથી ને ધ્વજા દેખાય એનું ઓલું શું કહેવાય કે અંદાજો કાઢી લેવાનો ને જવાનું. હા હાલીને એની ઘરે છે જો ખોડિયાલમાના મંદિરે પહોંચ્યા માતાજીના દર્શન કર્યા. પાત્રામાં પડી હવે પાત્રામાં પહોંચશું અમે હમણાં પીઠળમાં આવીએ તો તમને ત્યાંની લાકડીના દર્શન કરાવશું કેમ કે મારું પણ સપનું હતું જવાનું. જો કે આડું જાય છે તો આપણે જતા જઈએ. હા ચાલો અમે ખોડિયાલ માતાજીના મંદિરેથી નીકળી ગયા છે. સૂર્યનારાયણ ભગવાન એવા તપે ને પગું એવા તપે ને ઓહ હું કરું એની વાત કે પૂછોમાં. હાર્દિકભાઈ જાય છે આગળ આગળ હવે જાય છે પાછળ પાછળ. હા હવે અમે પાણીનો શીશો વિશો ને બધું અમારા બેગમાં છે જો કે બધું અમારી સુવિધામાં હતા ને કાળા કલરની પાસે સુંદરી છે આપણી એટલે વધારે. તો અમે પાત્રામાં પહોંચવા આવ્યા છે પીઠળમાના મંદિરે. જા ભાઈ આપણે પાણી પાયું મસ્ત મટકાનું ઠંડુ ઠંડુ. હાર્દિકભાઈ પાણી પી છે. મર્સિડીઝ ને ઓડી પડી છે. હવે જાય બાળી હવે કડીક થોડુંક છે પહોંચવા આવ્યા. સારું હાલો જય માતાજી. અમે ટાપે ટાપ ગાડી જાય છે અમારી. જય માતાજી મિત્રો. જય ગાત્રાળમાં મળી. સખાવ આમાં એવું છે કેવું છે કે અહીં મેપ તો છે જ નહીં. હા અમે મેપ વિના ના જાય છે જો કે સપના આધારે ગાડી સતના આધાર ગાડી જાય છે. જાય મસ્તીનો પવન આવે છે. એ બે ખાટલા છે કાંયા છે કાંયા છે. એમ થાય કે હુઈ તો જાઉં પણ હું નથી. આપણે હજી પાટરામાં પહોંચવાનું છે પીઠળમાં. એ હા પછી ત્યાં થોડોક ત્યાં વિચારીએ. નહીં ના ના સીધી આપણે મારવાની છે આપણે બાકી છે. ના ના શ્યોર નથી હજી જો કે એવડો તો છે જો કે ઓલી ભેંસ જોવા પડે. જો અહીંયા ડોબા બાંધ્યા છે મિત્રો. ત્યાં પડે મર્સિડીઝ ને ઓડીન ફોર્ચ્યુનર ને સ્કોર્પિયો ને અહીંયા જ છે જો કે બ્લેકમાં બધા. ઓકે નીકળશું કે હાલો ચાલો ચાલો. તો ઝટકા અમને ડખે સડાવ્યા છે મિત્રો. હા અમે એટલા આખામાં ઝટકા મારી ગયેલ છે જો કે ઝટકામાં સોટી આવે છે. અને અમે પાછા વૈરા હે ને જો ઓલું ઝાડવું દેખાય ત્યાંથી ને પાછા આમણા વૈરા આનમાં નો લઈ એક પામાં ક્યાંક હવે ગોતવું પડશે આપણે કંઈક ગરકવાનું. ટ્રાય કરી હતી પણ નો મેળ આવ્યો. આમે જાય લો 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 જય માતાજી બધાના. જો મા પીઠળની સાનિધ્યમાં પહોંચી ગયા છે. દેવાઈ ગયું કઈ વાંધો નહીં. થોડું થોડું હાલે બધા ધીરે ધીરે હાલો ને અમે પાટરામાં પીઠળમાં એ પહોંચી ગયા છે. પ્રસાદ જઈએ છે. હાલો પ્રસાદ લઈ ગયા મળીએ. તો અમે ઘડીક આરામ કરી લીધો તો ને હા ભાઈ સપનું તો સભલો અમે નથી લેતા એ રહેવા દીધો કોકનું મારશે બેને. અમે આરામ કરી લીધો છે ને હવે નીકળશું અમે. કેમ છો બધા? જય માતાજી. આડે ધડ હો. જો બહરો બોલાવતા જઈએ છે અમે. હુડ બોલાવતા આપણે ભીખુ ભાદરકાની ભાષામાં કે હુડ બોલાવતા જઈએ છે. અત્યારે લીલવા ગામના ટીમે પહોંચ્યા છે. પગું એવા ધકતા છે તો એ ટાપે ટાપ ગાડી જાતા હે. જો મેંદડા પહોંચ્યું ને પછી મેંદડાથી ન તો તરત ગોદમાં ડુંગર આવી જાય કેમ કે માતાજી હામાઈ છે એટલો વિશ્વાસ છે અમને. બીજું કઈ નહીં. હા દારૂ તો આપણે જો અહીંયા બેઠા હતા. બસ તો હા ભાઈ આપણે પાણી પાવા આવ્યા અમે અહીંયા ઓલું નથી ત્યાં સીંડું પાણી પી લીધું છે. અહીંથી લીલવા આવે થોડુંક રહ્યું છે ત્યાંથી મેંદડા 7 કિલોમીટર રહી છે. મારે લેવું તો એને કહું પછી મેં એકલા
હવે અમે પરાણા લીધા છે મસ્તીના. હાલ ભાઈ આભાર હો તારો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બાય કીધે. બાય બાય. તો અમે મેંદરડા પહોંચવું છે 2 થી 3 કિલોમીટર છે. લાલાભાઈ જય માતાજી. જય ગાત્રાળમાં એની પાસે એક જ હોય, જય માતાજી જય ગાત્રાળમાં. તો હવે મેંદરડા પહોંચી જાય ને પછી ત્યાંથી ને 8-10 રહેતું હોય એ તો પછી અમે જોયું જાય. સારું હાલો આ પાણો સાઈડમાં લેતા હોય ને આપણે पाना हटाता जाए हमें अजी एक पेड़ो हमने हम लोगों को कई दिनों से खाना नहीं मिला था, लेकिन ये खाना बहुत ही जबरदस्त है. अब आपने ओला में उतरी जाओ डिस्कवरी में. हारू हालो कंटिन्यू रहो, बनता रहो. मैं मेंदरड़ा पोती जाऊँ आड़ी मेंदरड़ा थी थोड़ुंक थाय, થોડુંક જ કહેવાય. સારું હાલો 10 કિલોમીટર થાય. જો તો અમે મેંદરડા પોતું છે. આ બાપા અમને ધરાડ રોક્યા છે ને ચા પાઈ છે. ચા પીતો નથી, આપણે આટલું કેરી આવી ગઈ. તો ફાઇનલ આપણે મેંદરડા ટચ થઈ ગયા છે. જોકે 3 કલાકનો બ્રેક લઈ લીધો, એમાં બહુ મોડું થઈ ગયું. અડધી ભાઈ જાય છે લાકડીના ઠેકે. પગની હાલત તમને ન્યા જઈને બતાવું. કરાય ને ભાઈ માતાજી. હવે જો કે આવ્યા હવે અમે બધા શું કહેવાય કે હવે જી છે હવે જ ખેસવાન છે. પગની હાલત તો અમે બતાવવા જેવી નથી, અત્યારે નહીં દેખાય. પગની હાલત પછી બતાવશું તમને. તો અત્યારે અમે મેંદરડા ટપી ગયા છે અને માતાજીનું મંદિર 6 થી 7 કિલોમીટર રહ્યું છે. બધી કરતા જઈએ, હેલા જઈએ. જો કે અમને અમારે થોડુંક શું કહેવાય કે લેટ પાત્રામાં થઈ ગયું. ત્યાં 3-3.5 કલાક આરામ કરી લીધો, એમને નડી ગયું. જો આરામ ન કર્યો હોત ને અમે કન્ટિન્યુ હાલ્યા હોત ને તો અત્યારે પોતવું હોત કાં પહોંચી ગયા હોત. સારું હાલો અમારા ખોરા સાથેની બધા મિત્ર સર્કલ આવે છે, એમની સાથે પણ મુલાકાત કરાવું. આખરે કુદમાં ડુંગરે જો આમ દેખાય, અંધારું જ દેખાય ભાઈ અટાણે. અમારે 2 કામ આવે છે, 2 ભાઈઓ બધા આવ્યા છે ખોરા હાથીને, એ પહોંચી ગયા છે. અમે હળવે જઈએ છે. માતાજીનું નામ લઈને પેલો ગેટ પાર થઈ ગયા છે. હાલો જાય આગળ. તો ફાઇનલી પહોંચી ગયા છે માતાજીના મંદિરે. હવે એટલા પગથિયાં આપણે ચડીને જવાનું છે. જો માતાજીનું મેન થાનક અહીંયા છે. પેલા આપણે દર્શન કરી લીધા, માતાજી ઉપર જાય છે. કહી જ દેવાય ને. જો ભાઈ અમારા રાજુભાઈ, કિશનભાઈ, આપણે ભૂરાભાઈ, કલ્પેશભાઈ, અમનભાઈ, હાર્દિકભાઈ સુતા છે. પછી 2 ભાઈઓ છે એ હમણાં નીચે છે. જો કે માતાજીના દર્શન કરી લીધા છે. હવે પાછું ઘરે. તો અહીંયા બ્લોગનો એન્ડ કરીએ. જો કે ઉતારવાનો નહોતો, પણ હવે બધાની કોમેન્ટ એવી હતી કે બ્લોગ ઉતારજો, એટલે આપણે બ્લોગ ઉતાર્યો છે. તો બધા લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ પાછા નવા મળીએ.